જો હવે 4.2 પછી આપણો નેક્સ્ટ ટોપિક છે ત્રિકોણનું ક્ષેત્રફળ. હવે અહીંયા આકૃતિમાં આપણને ત્રિકોણ એબીસી અને તેના શિરોબિંદુના યામ આપેલા છે. એ ના યામ x1 y1, બી ના યામ x2 y2 અને સી ના યામ x3 y3. હવે આપણે નિશ્ચાયક અને શ્રેણિકના થોડાક ઉપયોગોની ચર્ચા કરીશું. હવે જેના શિરોબિંદુના યામ આપેલા હોય તેવા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું હોય તો 10મા ધોરણમાં એની રીત આવતી હતી કે ત્રિકોણનું ક્ષેત્રફળ આ રીતે આપણે શોધતા હતા. ત્રિકોણનું ક્ષેત્રફળ શિરોબિંદુના યામ ઉપરથી 1/2 માનાંકમાં પહેલા શિરોબિંદુનો યામ x યામ લેવાનો એટલે x1, પછી એના y યામને છોડી લેવાનો અને y2 માઇનસ y3 પ્લસ x2 બરાબર છે y3 માઇનસ y1 અને પ્લસ x3 y1 માઇનસ y2. ઓકે, આ રીતે આપણે 10મા ધોરણમાં ત્રિકોણનું ક્ષેત્રફળ શોધતા હતા. હવે આપણે નિશ્ચાયક અને શ્રેણિકના ઉપયોગથી એનું ક્ષેત્રફળ શોધીશું. તો આ જે ખરેખર 10મા ધોરણનું સૂત્ર હતું એક પ્રકારના નિશ્ચાયકના વિસ્તરણથી જ મળે છે. ઓકે, તો હવે આપણે નિશ્ચાયકના ઉપયોગથી ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર લખીએ તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર આપણે લખીશું 1/2 માનાંકમાં ડી. ડી એટલે કે ડિટર્મિનન્ટનો માનાંક બરાબર. જ્યાં હવે ડી આપણે શોધીએ તો હવે આ નિશ્ચાયક બનાવવાનો કઈ રીતે? તો એના માટે જે આપણને એ બી અને સી બિંદુના યામ આપેલા છે તો નિશ્ચાયકની જે પહેલી હાર છે એમાં બિંદુ એ ના યામ આપણે લખીશું x1 y1 અને ત્રીજો ઘટક 1 મૂકવાનો, કારણ કે આ દ્વિપરિમાણમાં છે એટલે ત્રીજો ઘટક 1 મૂકવાનો. બીજી હારમાં x2 y2 બી બિંદુના યામ ત્રીજો ઘટક 1 અને ત્રીજી હારમાં x3 y3 સી બિંદુના યામ અને ત્રીજો ઘટક 1. હવે આ નિશ્ચાયકનું મૂલ્ય શોધી અને આ સૂત્રમાં મૂકી દઈએ 1/2 ડી નો માનાંક. આ બે ડી ની આજુબાજુ જે બી લાઈન દેખાય છે માનાંક બતાવે છે એટલા માટે, કારણ કે ક્ષેત્રફળ એ ધન મૂલ્ય છે બરાબર. એટલે આપણે આ રીતે સૂત્ર લખીશું ત્રિકોણનું ક્ષેત્રફળ ઇક્વલ ટુ 1/2 માનાંકમાં નિશ્ચાયક. અને એ નિશ્ચાયક કેવી રીતે બનાવવાનો? તો કે જે શિરોબિંદુના યામ આપેલા હોય છે પહેલી હારમાં એ બિંદુના યામ ત્રીજો ઘટક 1, બીજી હારમાં બીજું શિરોબિંદુ બી ના યામ ત્રીજો ઘટક 1 અને ત્રીજી હારમાં ત્રીજા શિરોબિંદુ સી ના યામ અને એનો પણ ત્રીજો ઘટક 1. હવે આ નિશ્ચાયકનું આપણે વિસ્તરણ કરીને મૂલ્ય શોધીશું અને ત્યાર પછી આ હાફ મોડ ઓફ ડિટર્મિનન્ટ એમાં મૂકી દઈએ એટલે આપણને ત્રિકોણનું ક્ષેત્રફળ મળી જશે. ઓકે, હવે આગળ જઈએ. હવે માનો કે આ રીતે આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી રહ્યા છે અને જો ડી ઇક્વલ ટુ આપણને 0 મળે તો શું? હવે ડી ઇક્વલ ટુ 0 મળે તો ખરેખર તો નિશ્ચાયકનું મૂલ્ય શૂન્ય થઈ ગયું એટલે આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધીએ તો એ પણ શૂન્ય થશે. ત્રિકોણનું ક્ષેત્રફળ શૂન્ય થયું એનો મતલબ કે ત્રિકોણ રચાતો જ નથી. તો આપેલ જે 3 બિંદુઓ છે તો આપેલ જે બિંદુઓ છે 3 બિંદુઓ તે સમરેખ બિંદુઓ છે તેમ કહેવાય. તો આપેલ 3 બિંદુઓ સમરેખ છે તેમ કહેવાય, કારણ કે એનાથી કોઈ ત્રિકોણ જ ના રચાય.
ઉદાહરણ તરીકે આપણે જો કે અહીંયા એ બી અને સી ત્રણ બિંદુ સમરેખ બતાવી દઈએ. દાખલા તરીકે અહીંયા એ બિંદુ લઈ લઈએ. એના યામ હતા x1 y1, બીના યામ x2 y2 અને સી બિંદુના યામ આપણે x3 y3 લઈ લઈએ. અને જો ત્રણ બિંદુઓ સમરેખ હોય તો કોઈ ત્રિકોણ જ નહીં રચાય, એટલે ઓટોમેટિક આપણા નિશ્ચાયકનું મૂલ્ય શૂન્ય આવી જશે. ઓકે, તો અહીંયાથી પાછો એક પ્રશ્ન એક નિયમ આપણે કહી શકીએ કે જો ત્રણ બિંદુઓની સમરેખતા આપણે ચકાસવી હોય તો એ ત્રણ બિંદુઓથી જે નિશ્ચાયક બને છે એનું મૂલ્ય શૂન્ય થવું જોઈએ. બરાબર છે? તો એ ત્રણ બિંદુઓ સમરેખ છે તેમ કહેવાય. ચલો આગળ. હવે આગળ આપણે બે બિંદુ એમાં બિંદુ એ લઈએ x1 y1 અને બીજું બિંદુ બી લઈએ x2 y2. એમાંથી પસાર થતી રેખાનું સમીકરણ પણ નિશ્ચાયકની મદદથી મેળવી શકીએ છીએ. આપણે જાણીએ છીએ કે ભાઈ રેખાનું સમીકરણ ઘણી બધી રીતે મળે. 11મા ધોરણમાં રેખાઓ વાળું જે ચેપ્ટર આવતું હતું એમાં બે બિંદુમાંથી પસાર થતી રેખાના સમીકરણના ઘણા બધા સ્વરૂપો હતા. બે બિંદુ સ્વરૂપ હતું, ઢાળ બિંદુ સ્વરૂપ હતું, વગેરે વગેરે. એનાથી પણ આપણે સમીકરણ મેળવી શકીએ છીએ રેખાનું, પણ અહીંયા આપણે નિશ્ચાયકની મદદથી મેળવીશું. ઓકે, ધારો કે આપણને અહીંયા કોઈ રેખા આપેલી છે. રેખા પર બે બિંદુઓ છે. બિંદુ એ જેના યામ આપેલા છે x1 y1 અને બિંદુ બી જેના યામ આપેલા છે x2 y2. હવે સમીકરણ બનાવવા માટે આપણે કોઈ ચલ બિંદુ લેવું પડે. ઓકે, જે ચલ બિંદુ અહીંયા ધારો કે પી બિંદુ છે એના યામ x અને y લઈ લઈએ જે આપણા ચલ થશે. તો હવે તમે જોઈ શકો છો કે હવે આ રેખાનું સમીકરણ આપણે મેળવવું છે તો એ બિંદુ, બી બિંદુ અને પી બિંદુ એ સમરેખ બિંદુઓ થશે. તેથી અહીં આપણે લખી શકીએ કે બિંદુઓ પી, એ અને બી કેવા છે? સમરેખ છે. ઓકે, હવે આ ત્રણ બિંદુઓ સમરેખ હોય તો આપણે ઉપર જોયું કે એનાથી જે પેલો નિશ્ચાયક બને છે એનું મૂલ્ય શૂન્ય થાય. એટલે અહીંયા આપણે લખી શકીએ કે તેથી ડી બરાબર 0. ઓકે, કેમ? કારણ કે ત્રણ બિંદુઓ સમરેખ છે. એટલે કે હવે આપણે અહીંયા પેલો નિશ્ચાયક ક્રિએટ કરી કઈ રીતે? તો કે ભાઈ પહેલા પી ના યામ, પી આપણું ચલ બિંદુ છે. બરાબર, x અને y ચલ છે. પી નું સ્થાન રેખા પર ગમે ત્યાં હોઈ શકે છે. ચલો, તો એ ચલ બિંદુ ના યામ x y પહેલી યારમાં મૂકી દઈએ અને ત્રીજો ઘટક આપણે 1 મૂકીએ છીએ, હમણાં વાત કરી. ત્યાર પછી બિંદુ એ ના યામ x1 y1 અહીંયા 1 અને સી ના યામ x2 y2 અહીંયા 1 મૂકીશું અને આ નિશ્ચાયકની કિંમત 0 થશે. ઓકે, હવે આનું વિસ્તરણ કરીને સારું રૂપ આપો એટલે આપણને એક સમીકરણ મળશે જે આપેલ બે બિંદુઓ એ અને બી માંથી પસાર થતી રેખાનું સમીકરણ સૂચવે છે. ઓકે, ચલો તો હવે આપણે આ ત્રિકોણના ક્ષેત્રફળ પર આધારિત ઉદાહરણ લઈએ. એમાં ઉદાહરણ નંબર 17 આપેલું છે. એમાં ત્રણ બિંદુઓ છે. બરાબર, ત્રિકોણના શિરોબિંદુ આપેલા છે અને એનું ક્ષેત્રફળ શોધવાનું છે. પહેલા આપણે શું કરીશું? ડી શોધી નાખીએ આપણે. ઓકે, ડી અથવા ડેલ્ટા બેમાંથી ગમે તે તમે લખી શકો છો. તો પહેલું શિરોબિંદુ એના યામ લખીશું. ત્રીજો ઘટક 1 -4 2
1 અને અહીંયા 5 1 1. હવે આ નિશ્ચાયકનું વિસ્તરણ કરી અને આપણે એનું મૂલ્ય શોધીએ. પહેલી યાદને અનુરૂપ જ વિસ્તરણ કરીશું. ચલો પહેલી યાદને અનુરૂપ વિસ્તરણ કરીએ તો પહેલી યાદનો પહેલો ઘટક 3 છે. અહીંયા આવે 2 - 1 -8 -4 -10 થશે અને પછી +1 -4 સોરી અહીંયા આવશે -4 -5 ઓકે અને +1 -4 -10 બરાબર છે. એટલે કે અહીંયા 3 × 1 -8 -9 થાય +1 -14 એટલે કે 3 + 72 -14 ઓકે. ચલો હવે આનું સાદું રૂપ આપો તો 61 આવશે રાઈટ. એટલે તેથી ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે શોધી શકીએ છીએ. તેથી ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 અને b નો માનાંક એટલે 1/2 61 નો માનાંક એટલે જવાબ આવે 61/2. તમે લખી શકો છો ચોરસ એકમ લખવો હોય તો. બરાબર છે, એકદમ ઈઝી છે. ખાલી જે નિશ્ચાયક આપણે બનાવ્યો શિરોબિંદુથી એ ધ્યાનમાં રાખવાનું. જો તો હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન છે ઉદાહરણ નંબર 18. એમાં નિશ્ચાયકનો ઉપયોગ કરી આપેલ બે બિંદુઓ એ અને બી ને જોડતી રેખાનું સમીકરણ મેળવવાનું છે. અને વધારામાં બીજો પ્રશ્ન આપ્યો છે કે ત્રિકોણ એબીડી નું ક્ષેત્રફળ 3 ચોરસ એકમ થાય તેવું બિંદુ ડી હોય, ડી ના યામ છે K0, તો કે શોધવાના છે. તો પહેલા તો આપણે શું કરીએ, એ અને બી માંથી પસાર થતી રેખાનું સમીકરણ. ચાલો તો બિંદુઓ એ અને બી ના યામ છે 0 0, ઉગમ બિંદુ છે બી ને જોડતી રેખાનું સમીકરણ. ચલો સમીકરણ બનાવવા માટે પહેલા તો આપણે પેલું ચલ બિંદુ લઈશું પી બિંદુ. ઓકે, અને એનાથી બનતો નિશ્ચાયક 0 લઈએ. હવે એવું લખવાનું નહીં કે પી બિંદુના યામ XY છે. ઓકે, આપણે ખાલી અહીંયા ચલ લખી નાખવાના XY 1, પછી બિંદુ એ ના યામ 1 3, ત્રીજો ઘટક 1 અને બી ના યામ 0 0 અહીંયા 1, અને આ ત્રણ બિંદુઓ સમરેખ થશે એટલે એનું નિશ્ચાયકનું મૂલ્ય આપણે 0 લઈશું. બરાબર છે. ચાલો હવે જે ત્રીજી હાર છે, ત્રીજી હારના બંને ઘટક 0 છે, તો આ નિશ્ચાયકનું ત્રીજી હારને અનુરૂપ વિસ્તરણ કરીએ તો બોલો શું મળે આપણને. ત્રીજી હારને અનુરૂપ વિસ્તરણ તો 3x - y = 0 મળે. એટલે કે 3x = y જે માગેલ રેખાનું સમીકરણ થશે. 3x = y. બરાબર. હવે આગળનો નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ. હવે ત્રિકોણ એબીડી નું ક્ષેત્રફળ 3 ચોરસ એકમ આપેલું છે. ત્રિકોણ એબીડી નું ક્ષેત્રફળ 3 ચોરસ એકમ છે.
ओके और पहला तो આપણે ક્ષેત્રફળ શોધવા માટે આ ત્રિકોણ ABD ના જે યામ છે એનાથી બનતા નિશ્ચાયકનું મૂલ્ય શોધીશું d ઓકે પહેલી આરમાં a ના યામ મૂકી દઈએ બરાબર a ના યામ છે 1 3 ત્રીજો ઘટક 1 બીજી આરમાં b ના યામ મૂકી દઈએ 0 0 ત્રીજો ઘટક 1 અને ત્રીજી આરમાં d ના યામ મૂકી દઈશું d ના યામ આપેલા છે k0 અને ત્રીજો ઘટક 1 ओके આપણે k શોધવાનો છે તો આનું પણ આપણે વિસ્તરણ કરીએ તો પહેલી બીજી ત્રીજી તમને જે ઠીક લાગે એ પ્રમાણે હાથને અનુરૂપ તમે વિસ્તરણ કરી શકો છો અહીં આપણે જોવા જઈએ તો પહેલી હાથને અનુરૂપ વિસ્તરણ કરીએ તો 1 એ તો 0 - 0 થઈ જશે પછી -3 આવે ઓકે 0 - a અને +1 0 - 0 એટલે કે અહીંયા મળશે આપણને 0 + 3k + 0 એટલે કે 3k મળશે ચાલો હવે ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે જાણીએ છીએ અહીંયા ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ 3 ચોરસ એકમ આપેલું છે હવે એના ક્ષેત્રફળનું સૂત્ર છે 1/2 d નો માનાંક = 3 લઈશું એટલે d નો માનાંક બરાબર 6 થાય હવે અહીંયા આપણે d ની કિંમત મૂકી દઈએ 3k तो 3k નો માનાંક બરાબર 6 ચલો આ માનાંકને દૂર કરીએ એટલે પ્લસ ઓર માઇનસ ની સાઇન આવે અને 3 વડે ભાગીશું તો k ની કિંમત મળશે આપણને પ્લસ ઓર માઇનસ 2 આ બધા જે દાખલા છે એ મોસ્ટ પ્રોબેબલી MCQ માં પૂછાય છે ઓકે જો તો હવે આપણે સ્વાધ્યાય 4.3 ના અમુક દાખલાઓની ચર્ચા કરીશું બાકીના દાખલા જાતે આવડે એવા છે તમે ગણી શકશો આપણે બીજો દાખલો લઈએ 4.3 નો સાબિત કરો કે બિંદુઓ A B અને C આપણને આપેલા છે આ ત્રણ બિંદુઓ સમરેખ છે હવે ત્રણ બિંદુઓ સમરેખ હોય તો એનાથી બનતો જે નિશ્ચાયક છે એનું મૂલ્ય 0 આવવું જોઈએ તો આપણે નિશ્ચાયકનું મૂલ્ય 0 સાબિત કરીએ એટલે આ ત્રણ બિંદુઓ સમરેખ છે એમ કહેવાય તો d લઈ લઈએ d ને બદલે મેં તમને કીધું ડેલ્ટા પણ તમે લખી શકો છો તો પહેલી હારમાં a બિંદુના યામ a b + c અહીંયા 1 લઈશું બીજી હારમાં b બિંદુના યામ b c + a 1 લઈશું અને ત્રીજી હારમાં c બિંદુના યામ c a + b 1 લઈશું બરાબર છે ચલો હવે એક કામ કરીએ આજે બીજો સ્તંભ દેખાય પહેલો સ્તંભ દેખાય છે પહેલા સ્તંભને બીજા સ્તંભમાં એડ કરી દઈએ કઈ રીતે જો અહીંયા બીજા સ્તંભના ઘટકો જો અહીંયા b + c છે a નથી અહીં c + a છે b નથી અને a + b છે c નથી આપણે નિશ્ચાયકનું મૂલ્ય 0 લાવવાનું છે તો જ ત્રણ બિંદુઓ સમરેખ છે એમ સાબિત કરી શકાશે તો અહીંયા આપણે c2 gives c2 + c1 બીજા સ્તંભમાં પહેલો સ્તંભ ઉમેરીએ છીએ એટલે પહેલા સ્તંભના ઘટકો તો જેવા છે એવા જ રહેશે a + b + c a + b + c થઈ જશે બીજા સ્તંભના બધા ઘટકો ઓકે તો ડાયરેક્ટ આનો જવાબ આપણે 0 લખી શકીએ કેમ કારણ કે c2 અને c3 ના અનુરૂપ ઘટકો સમપ્રમાણમાં થઈ ગયા
તેથી આપણે કહી શકીએ કે આપેલ બિંદુઓ સમરેખ છે. એટલે સમરેખ બિંદુઓ સાબિત કરવા માટે એનાથી જે નિશ્ચાયક બને છે એનું મૂલ્ય શૂન્ય લાવવું પડે, અને આપણે નિશ્ચાયકના પ્રમેયનો ઉપયોગ કરીને શૂન્ય સાબિત કરી દીધું. ધેટ મીન્સ કે ત્રણેય બિંદુઓ સમરેખ છે એમ કહેવાય. ચલો હવે સ્વાધ્યાય 4.3 પ્રશ્ન 3 નો પહેલો દાખલો છે, એની પણ ચર્ચા કરીએ આપણે. એમાં 3 શિરોબિંદુ આપેલા છે ત્રિકોણના, અને એનું ક્ષેત્રફળ 4 ચોરસ એકમ હોય તો k નું મૂલ્ય શોધવાનું છે. હમણાં આપણે ઉદાહરણનો દાખલો ગણ્યો એ પ્રમાણે. તો પહેલા આપણે d શોધીશું. કે 0 પહેલા શિરોબિંદુના યામ લખીએ. 4 0 1 અને 0 2 1. હવે પહેલી યાદને અનુરૂપ જ વિસ્તરણ કરીશું કે 0 - 2, અને પહેલી યાદનો બીજો ઘટક તો શૂન્ય છે એને જોવાનું નહીં. +1 8 - 0 એટલે -2k + 8 મળે. ત્રિકોણનું ક્ષેત્રફળ, ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું આપ્યું છે આપણને? 4 ચોરસ એકમ આપેલું છે. ક્ષેત્રફળનું સૂત્ર આપણને ખબર છે 1/2 d નો માનાંક = 4. એટલે અહીંયા આપણે d નો માનાંક = 8 લખી શકીએ. d ની કિંમત મૂકી દો -2k + 8 નો માનાંક = 8. માનાંક દૂર કરીએ એટલે પ્લસ ઓર માઇનસ એની સાઇન આવશે. તો એક વખત આપણે -2k + 8 એનું મૂલ્ય +8 લઈશું, અથવા -2k + 8 એનું મૂલ્ય -8 લઈશું. એક વખત +8 એક વખત -8. તો અહીંયા આપણને 8 અને 8 કેન્સલ થઈ જાય, તો k ની કિંમત એ -2k = 0 આવે, અથવા -2k = -16 એવું થશે. એટલે k = 0, અથવા માઇનસ માઇનસ કેન્સલ થઈ જાય અને 2k = 16 એટલે k = 8 મળે. એટલે k ની કિંમત 0 અથવા 8 થાય. હવે 4.3 જે બાકીના દાખલા છે તે તમે જાતે ગણી શકો તેમ છો. ઓકે, બાકીના નવા ટોપિક સાથે આપણે આવતા વિડીયો લેક્ચરમાં મળીશું.